રેડી? ચલો જય લિબરલ બધાને. નમસ્કાર દોસ્તો, PPSK મોરબી વ્લોગમાં કેમેરામેન રવિભાઈ મકવાણા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું. દોસ્તો, આજે આપણી સંસ્થા પરિષદમાં કેવી સરનામ કીધી? થડોદા. અતુલભાઈ થડોદા અને તેમનો પૂરો પરિવાર સૌ પહેલીવાર પધાર્યા છે, ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ. દોસ્તો, આજે તેમની ત્યાં કોઈ પ્રસંગ નથી, છતાં આજે સંસ્થામાં રહેતા ભાઈ બહેનોને અતુલભાઈ ભોજન કરાવવા માટે આવ્યા છે. આપણા સૌ માટે એમને લાગણી છે, તેથી લાગણીના તાંતણે જોડાઈ આજે સંસ્થા પરિષદમાં પૂરા પરિવાર સાથે પધાર્યા છે. દોસ્તો, આપણે સૌ અતુલભાઈ માટે, અતુલભાઈ અને અમિતભાઈ બે ભાઈઓ આવ્યા છે, તો આ બંને ભાઈઓ માટે આપણે સૌ પ્રાર્થના કરીએ કે કુદરત બંને ભાઈઓને ખૂબ લાંબુ આયુષ્ય આપે, એમના ધંધો રોજગારમાં ઉત્તરોત્તર બરકત આપે અને એના મનની જે કાંઈ પણ મનોકામના હોય કુદરત તમામ પૂરી કરે. સાથે સાથે જ કુદરત એમને અપાર શક્તિ પ્રદાન કરે કે જે સમાજના વંચિત વર્ગો છે એમની એ અવિરત સેવા કરતા રહે, એવી કુદરત એમને અતૂટ શક્તિ પ્રદાન કરે, એવી જ આપણે સૌ આજના દિવસે કુદરતને પ્રાર્થના કરીએ. સાથે સાથે જ આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે અને સંસ્થાનો મેન ઉદ્દેશ એક જ છે કે અંધ વ્યક્તિ કોઈ પાસે હાથ લાંબો કરી ભીખ ન માંગે, જાત મહેનત કરી અને 2 પૈસા કમાઈ અને પોતાનું જીવન જીવે. તો એ જ અનુસંધાને સંસ્થાની અંદર 1 મહિના પહેલાં 2 મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. પેપર ડીશ અને દુનાના જે દાતાઓના સહયોગથી આ 2 મશીન ઇન્સ્ટોલ કરી આ 2 મશીનના માધ્યમથી 6 અંધ છોકરાઓને સંસ્થા દ્વારા રોજગાર પ્રદાન કરવામાં આવ્યો છે. અને હજીએ આપણે એક નવું મશીન ઇન્સ્ટોલ કરવાનું છે, જેના માટે દાતાઓના સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂર છે. સાથે સાથે જ સંસ્થા દ્વારા પક્ષીને ચણ, જરૂરિયાતમંદ ગરીબ લોકોને અન્નદાન, સાથે સાથે જ હોસ્પિટલમાં દર્દીઓને બિસ્કિટ અને ફ્રૂટ વિતરણ પણ કરવામાં આવે છે. સાથે સાથે જ સંસ્થા હાલ એક નવું સંકુલ બનાવી રહી છે. આપ સર્વે જેમ જાણો છો તેમજ અંધજનોનો આશરો બાંધવા અત્યારે આપણો જે 100 ઘરનો પ્રોજેક્ટ છે એ પૈકીના 56 ફ્લેટનું એક બિલ્ડિંગ આપણું બની રહ્યું છે. તો એમાં પણ દાતાઓના સાથ અને સહકારની અને સમાજના આર્થિક યોગદાનની સંસ્થાને ખૂબ જ જરૂર છે. ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે આપ સર્વેને અપીલ કરીએ છીએ કે આપ સર્વે એક વખત સંસ્થા ઉપર પધારો અને સંસ્થાની મુલાકાત લો. અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર, રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી, પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 1. અમારું નવનિર્મિત સંકુલ છે લક્ષ્મીનગર ગામની અપોઝિટ સાઈડ, ડૉક્ટર કુસુમબેન અમરતલાલ દોશી, પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2. તો આપ સર્વેને ફરી વિનંતી કરીએ છીએ કે એક વખત સંસ્થાનો સંપર્ક કરો. આજના દિવસે આ પૂરો પરિવાર સંસ્થા ઉપર પધાર્યા છે, ત્યારે આવનાર તમામ મહેમાનોનું સંસ્થા પરિવાર વતી હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. દોસ્તો, આપ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા નેત્રહીનોના માટે જે એક્ટિવિટી કરી રહી છે આપને કેવી લાગે છે, અને અમારી આ માહિતીને મોરબીના જન સુધી અને ઘર સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો. તો ફરી મળશું આવા જ કોઈ વિડીયો સાથે. સાથે આજનું મેનુ છે દૂધી બટેકાનું શાક, રોટલી, દાળ ભાત, સમોસા, બરફી, ફ્રાઈન્સ અને છાશ.
તો ફરી મળશું નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. આભાર, ધન્યવાદ. ધ્રુવ છે નહીં ને હાથ મારું. ભલે ઓફિસમાં બેઠા રાતે
હા પીર છે શૂટિંગ ચાલુ સાહેબને જોતો હતો મોબાઈલ